ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી છે તે હવે નજીકના દિવસોમાં સામે આવી રહી છે। નેતાઓ છે તે હવે બહાર નીકળશે, ક્યારે નેતાઓ ડોકાતા નથી હોતા। લોકોની શું સમસ્યા હોય છે, લોકો કેવી હાલાકી ભોગવતા હોય છે, તે નેતાઓ પોતાની મોટી જબર કારમાં બેસીને નીકળતા હોય છે। માટે લોકોની સમસ્યા શું છે તેમને ખબર નથી હોતી। ચૂંટણી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે વડાપાઉં અને પાઉંભાજી ખવડાવવા છે તે લોકોને નીકળશે અને મત માગવા નીકળશે। હાલ અમે આવી પહોંચ્યા છીએ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં, જે મોતી તળાવ વિસ્તાર આવેલો છે। ત્યાં લોકોની શું સમસ્યા છે, લોકોનો શું મિજાજ છે। ચૂંટણી હવે આવી રહી છે, સીધા જે સ્થાનિક લોકો છે તેમને જ પૂછ શું છે તમારા વિસ્તારની સમસ્યા? શું તમારું નામ? મુમતાજબેન। શું સમસ્યા છે તમારા? અમારા ગટરની બહુ છે, ગટરો ભરાઈ જાય, હાલી નો એકકી અમે, પાણી નથી આવતું નળનું, ને આવે ને તો નકરું ગંદકીનું આવે, બહુ વાસ આવે। શું સમસ્યા છે મારી તમારા વિસ્તારમાં? અમારી ફરિયાદ એમ છે કે ગટર વાળા આવે છે તો ગટર વાળા આવે છે, અમે એમ કહી કે હરિયા હોપટ નાખો તો આમ કરીને વયા જાય છે। 2 મહિનાથી તકલીફ છે અને અંદર ગુતરે અમારા ઘરમાં પાણી, અમારે કેમ રહેવું? અમે ત્યાં ઓફિસે જઈને હાથ જોડીએ કે ભાઈ તમે હરિયા નાખો, કાંક કચરો વહી આવે તો એ આણીપા વહી આવે છે, અમારા ખાચામાં આવતા નથી। 2 મહિના થયા, અમે અમારી નજરે જોઈ, મેં માથા ઉપર ઊભા રહી તોય વયા જાય। નેતાઓ હવે મત માંગવા આવશે ત્યારે તમારી ફરિયાદ કરશો તમે? હા કરશો કેમ નહીં કરશું, કેમ નહીં? હું ગટરની માલપા હું ખુદ કરું અંદર, અને હું હારી કરું। નરક હોય તો મારે ઢહરવાના પાણી, વરસાદમાં ગમે આવ્યું મારે ગટરમાં ઢહરવાનું કાઢવાનું ભાઈ, ગમે એ હોય તકલીફ, એ તકલીફ મારે ઝાપા, મારે ઝૂંપડું છે, મારે કઈ પાકું છે નહીં, મારે બધું ઝાપામાં પાણી કરે। શું કરું? મારે તો મારે ઓલું કરીને મારે કરવું જ પડે, મારે હાવણો મારવો પડે, અને પછી એકાબીજીને બોલવાનું થાય કે આમ ને ના, એ કરતા છે ને હું હાવણો મારી દઉં। શું નામ તમારું? હસીનાબેન। અમારે ગટર ભરાઈ ગઈ છે, પાણી બધું એમાં ભળી ગયું છે, એટલે ગંદુ પાણી આવે છે, પીળું રેડ જેખું પાણી આવે છે, ને ખાડા પડી ગયા છે, જોઈ આવો। ફોન કરી આવે છે, છૂટાઈ જાય એટલે રાજા થઈને હુઈ જાય છે પલંગ ઉપર, કોઈ ધ્યાન નથી દેતું, ને અરજી કરવા જાય ન્યાય કે ધ્યાન દેતું નથી। 8 દી આવે, 15 દિવસે આવે, ગટર હારી કરી જાય। તમારા વિસ્તારના કોર્પોરેટરને ક્યારે ફરિયાદ કરી? આ બધાને ફરિયાદ કરી છે અમે। શું કહે છે? એમ કે આવશે એટલે આપણે તો વાટ જ જોવાની બધાયની। હવે માસી, ચૂંટણી આવી રહી છે, થોડા જ દિવસોમાં મત માંગવા નીકળશે, ભીખ માંગવા નીકળશે, તો મત આપશો? નહીં આપી, હું લેવાને આપી? અમારો રસ્તો હારો કરી જાય ને શોખ હારો કરી જાય। ગટર ઉભરાય ને પાણી કેટલું ઓલું થઈ ગયું છે, ગંદુ પીપીને માંદા પડ્યા છે, બીમાર પડી ગયા છે, હાલી નથી શકતી હું। મત માંગવા નીકળશે ત્યારે હવે પાઉંભાજી ખવડાવશે, પકોડા ખવડાવશે, તો મત આપશો? ના, નથી આપવાનું જ, તે કોઈને આપવાનું જ નથી, આવે તોય નહીં આપી। શું નામ તમારું મારી? જીનતબેન। અચ્છા, શું તમારે શું સમસ્યા છે? લોકો બધા કહી રહ્યા છે ગટરની ખૂબ સમસ્યા। ગટરનું પાણી બધું ભળી ગયું છે, રોજનું થયું, એક દિનનું નથી, રોજનું, રોજ ગટરનું પાણી આવે, બધા પીવું કેમ અમારે પાણી? નેતાઓ તો કહે છે ભાવનગરમાં ખૂબ વિકાસ થયો છે, ખૂબ વિકાસ થયો છે। કાંઈ નથી ખામ, જો અમારે ગટરમાં રોજનું 2-3 કલાક પીવાનું ટાંકા ભરી પાણી પીવું કેમ? ટાંકા ગટરનું મોઢામાં ન ગરે, એટલું પાણી ગંદકીનું, નકરું ગંદકીનું જ તે। શું નામ માસી તમારું? શારદાબેન। શું સમસ્યા? અમારે પાણી અહીંયા બહુ ખરાબ આવે છે, પાણી વાસ આવે, અમે ભરી ન શકવી, ગટરમાં પાણી જવા દેવું પડે, બહુ ઈ તકલીફ છે, કોઈ ધ્યાન દેતું નથી। ખરાબ પાણી કેમ પીવું? છોકરા માંદા પડી જાય, ઉકાળીને પાણી અમે પીવરાવી છોકરાઓને, તે છતાંય ઝાડા ઉલટી નહીં। તમારા વિસ્તારના કોર્પોરેટરો કોણ છે? ઓળખો છો તમે 4 કોર્પોરેટરોને? અહીંયા કોઈ અમારા સેજ નહીં કોર્પોરેટર, હવે થાય તો કોને ખબર, ચૂંટણીમાં ઉભું રહી કોક તો અમારે, અત્યારે કોઈ નથી અમારે અહીંયા લતામાં। નહીં, નેતાઓ તો આવતા હોય છે, મત માંગવા આવે નીકળશે, આવે ત્યારે આવે, એને જરૂર હોય ને ત્યારે માંગવા આવે, ત્યારે હાથ જોડવા આવે, પછી કોઈ આવે નહીં। અહીંયા આવે તો ઓળખવી ને કોક ને એમ। શું કહેશો? હવે મત માંગવા આવશે ત્યારે તમારો આ રોષ છે ત્યારે દેખાશે? અમારું કામ બધું થાય, અમને પાણી સારું મળે તો જ તે, નકર અમારે મત દેવાનું કોઈને થતો નથી એમ। અન્ય લોકો પણ છે, તેમને પણ પૂછીશું। શું નામ તમારું? રાજુભાઈ સોલંકી। અચ્છા રાજુભાઈ, શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? સમસ્યા હદ વગરની છે ભાઈ, પાણીની છે, રોડની છે, ગટરની છે। એકવાર તમે સવારમાં આવો કવરેજ કરવા, હું તમને તમામ ખાંચા લીગલી દેખાડું, તમામ ખાંચા ગટરોના પાણીથી ભરેલા છે। આમાં કોઈ ઓલી કે રાજકીય વાત નથી, તમ તારે સવારમાં આવો તમને લાઈવ દેખાડું, તમામ ખાંચા, તમામ માતા બહેનો, આવા નાના બાળકો ગટરના પાણીમાંથી હાલીને ખાંચામાંથી બહાર નીકળે। કેટલા સમયથી આ સમસ્યા છે? ઘણા સમયથી, આજકાલની સમસ્યા નથી આ।
હવે એક આમ ગણો ને તો આદત પડી ગઈ અમને, એવી સમસ્યા છે આ. તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે? જીતુભાઈ વાઘાણી. તો આવે છે ક્યારે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં કોઈ દી નહીં. 4 કોર્પોરેટર છે, 4 કોર્પોરેટર ને મોતી તળાવની અંદર 40 વર્ષનો વ્યક્તિ, 60 વર્ષનો વ્યક્તિ કે 15 વર્ષનો વ્યક્તિ કોઈ ઓળખતો નહીં હોય. તમે તારે પૂછી લ્યો ગમે એને નામ. શું લાગે છે કેમ આ વિસ્તારમાં નહીં આવતો હોય તમારી સમસ્યા જાણવા માટે? હવે ઈ લોકોને રસ નહીં હોય આ એરિયામાં, કોઈ દી કોઈ નથી આવતું. તમે ક્યારે ફરિયાદ કરી છે કોઈ જગ્યાએ? ફરિયાદી મેં તો નથી કરી, પણ અહીંયા ઘણા માણસો કરે છે કે ભાઈ અમારી એક મોટામાં મોટી સમસ્યા આ જ છે કે સવારમાં ગટરોના પાણી ધોમ હરેક ખાંચામાં ભરાયેલા હોય. નેતાઓ છે તે હવે મધમાખીની જેમ છે તે બહાર આવશે, ચૂંટણી આવી રહી છે, મત માગવા નીકળશે, વચનો આપશે. હા, એ વચનો તો અમે બહુ જૂના થઈ ગયા સાંભળીને. અમારી માટે નવું નથી. એ તમે કહો છો પાઉંભાજી ખવડાવશે ને વડાપાઉં ખવડાવશે. અત્યારે તમે તમારી સમસ્યા જણાવો છો, પણ આ નેતાઓ જ્યારે નીકળશે મત માગવા ત્યારે તમે કહેશો તેને? ત્યારે કોઈ ક્યાં પાસે જવા દે છે? અત્યારે નહીં. અત્યારે આચાર સંહિતા લાગી ગઈ છે. અત્યારે અમે ન કરી શકીએ. અત્યારે આ ન થાય અમારીથી, ફલાણું ન થાય, એવા ઝાંસા આપશે. તો આપે સાંભળ્યા હતા મોતી તળાવ વિસ્તારના જે લોકો છે પોતાની સમસ્યા કહી રહ્યા છે. મોટી સમસ્યા, મુખ્ય સમસ્યા તે લોકોની છે કે ગટરના પાણી છે તે ખૂબ જ અહીંયા છે તે ઢોળાય છે, બહાર નીકળે છે. અનેક લોકો છે તે ગટરના પાણીમાં પડે છે. લોકો કહી રહ્યા છે અમારા વિસ્તારના જે ધારાસભ્ય છે, કોર્પોરેટરો છે તે ક્યારે અહીંયા ડોકાતા નથી. વીઆઈપી વિસ્તારો હોય છે ત્યાં તો વિકાસ છે તે ભાવનગર મહાનગરપાલિકાનો દેખાતો હોય છે, પરંતુ જ્યારે સ્લમ એરિયામાં છે ત્યાં વિકાસથી લોકો છે તે ઝંકી રહ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે અમારે પણ વિકાસ જોઈએ છે, પરંતુ વિકાસ છે તે ક્યાં ખોવાઈ ગયો છે તે લોકોને ખબર નથી. આવા જ અવનવા પ્રકારના સમાચાર છે તે નવજીવન ન્યૂઝ આપની સમક્ષ રજૂ કરતું રહે છે. ચૂંટણી આવી રહી છે, તમારો વિસ્તાર, તમારી સમસ્યા નવજીવન આપના દ્વારે આવી રહ્યું છે. જો તમારી પણ કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી આપના વિસ્તારની સમસ્યા અમને જણાવજો. અમે પણ આપના વિસ્તારની છે તે વાચા આપશું ને તમારો અવાજ છે તે નવજીવન ન્યૂઝ સરકારના બેરા કાન સુધી અથડાવશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.